નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌહાયરિયાન નમો લોહે સૌજયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબે મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિર્ગણીદાતા. પંચાસ્તિકાય ભગવાન કુમકુંદાચાર્ય રચિત 5 પરમ આગમમાંનું એક આગમ પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 58મી ગાથાનો સ્વાધ્યાય પૂરો કરવા આવ્યા છીએ. આ ગાથા એનો અન્વયાર્થ ટીકા અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપેલ પ્રવચનના મહદ અંશો કર્યા છે. શેષ અંશો આજે લઈએ છીએ. મૂળ ગાથામાં તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે એ વાત આવી કે જીવના 4 ભાવ છે તે કર્મકૃત છે. આ 4 ભાવ ઔદયિક ભાવ, ઔપશમિક ભાવ, ક્ષયોપશમિક ભાવ અને ક્ષાયિક ભાવ, એ 4 ભાવ છે તે કર્મજનિત છે એમ વાત આવી. અને એને પછી વિસ્તારપૂર્વક અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમજાવી. અને હજી આનો વિસ્તાર આના પછીની ગાથાઓમાં પણ આવશે. પણ અહીંયા તો નિમિત્તની અપેક્ષાથી વાત કરવામાં આવી છે. ગુરુદેવે એનો ઘણો વિસ્તાર કર્યો અને કેટલાય ન્યાય સમજાવ્યા. તો આપણે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એના બાકી રહેલ અંશો લઈએ છીએ. પ્રવચન પ્રસાદ ભાગ 1, પાના નંબર 305. અહીંયા કોઈ પ્રશ્ન કરે કે નિમિત્ત ન હોય તો એમ કરીને જે વાત કરી એનું સમાધાન આપણે જોઈ ગયા છીએ. સમાધાનમાં ગુરુદેવે એમ કહ્યું કે તું વસ્તુ સ્વરૂપને સમજતો નથી. જ્યાં નૈમિતિક પર્યાયની યોગ્યતા થઈ ત્યાં તેને અનુકૂળ નિમિત્તના કારણે હોય અને નિમિત્ત નૈમિતિક સંબંધનું જ્ઞાન નિમિત્ત નૈમિતિક સંબંધને લીધે નથી, પણ હું જ્ઞાતા છું, પરિપૂર્ણ છું એવી દ્રષ્ટિ અને જ્ઞાન થતાં તે જ્ઞાન થઈ જાય છે. 2 વાત સમજાવી દીધી. એક સાથે 2 વાત એક જ લીટીમાં કરી દીધી. પહેલી વાત તો એ કરી કે નૈમિતિક પર્યાયની યોગ્યતા થઈ એટલે જે ઉપાદાન કારણ છે જેના પરિણામ થાય છે, તો એવી પર્યાય થવાની યોગ્યતા ત્યારે થઈ છે અને એવી પર્યાય થઈ છે તો ત્યાં તેને અનુકૂળ નિમિત્ત હોય છે અને એ નિમિત્ત એ બીજું દ્રવ્ય છે અને એ નિમિત્ત ત્યાં હોય છે એનું કારણ પોતાનું છે. એટલે એ બીજું દ્રવ્ય પોતે પોતાની રીતે જ પરિણમી રહ્યું છે પણ આને અનુકૂળ છે. એટલે નિમિત્તના પોતાના કારણે ત્યાં છે અને ત્યાં છે તો એની ઉપર નિમિત્તનો આરોપ અપાય છે. એ બીજું દ્રવ્ય છે અને બીજા દ્રવ્ય ઉપર નિમિત્તનો આરોપ અપાય છે. એટલે એવું નિમિત્ત નૈમિતિક પણ હોય છે અને આવું નિમિત્ત નૈમિતિક સંબંધ 2 દ્રવ્ય વચ્ચેનો નિમિત્ત નૈમિતિક સંબંધ એનું જ્ઞાન પણ આ નિમિત્ત નૈમિતિક સંબંધને લીધે થાય છે એમ નહીં, પરંતુ હું જ્ઞાતા છું, પરિપૂર્ણ છું એવી દ્રષ્ટિ અને જ્ઞાન થયા છે એટલે એવું જ્ઞાન થાય છે. આ બીજી વાત પણ સાથે ગુરુદેવે સમજાવી દીધી. એટલે જ્ઞાન સ્વભાવ કેવો છે? જ્ઞાન સ્વભાવને સામે જ્ઞેયની જરૂર નથી પ્રભુ. જે જ્ઞેય છે, જેટલા જ્ઞેય છે એ બધાને જાણે એવો જ્ઞાનનો સ્વભાવ છે. એ જ્ઞેય વર્તમાનમાં આપણી સમક્ષ પ્રત્યક્ષ ન હોય તો પણ જ્ઞાન જાણે.
કેવળી ભગવાન જ્ઞેય માત્રને જાણે છે. જ્ઞેય શું છે? એક સમયની પર્યાય એ પણ જ્ઞેય છે. એક સમયની પર્યાય એ પણ જ્ઞેય છે. તો કેવળી ભગવાન એવા જ્ઞેયને પણ જાણે છે. અને એવા જ્ઞેય કે જે હજી થયા નથી, ભવિષ્યમાં થનારી પર્યાય, જે એક સમયની પર્યાય, એને પણ કેવળી ભગવાન જાણે છે. એટલે કે એમનું જ્ઞાન એવું ખીલ્યું છે કે નિર્મળ જ્ઞાનની અંદર, એ જ્ઞાનરૂપી અરીસામાં જ્ઞેય માત્ર ઝળકે છે. એ કંઈ એને માટે ઉપયોગને એ તરફ લઈ જાય અને એનું જ્ઞાન કરે એમ પણ નથી. જ્ઞાનનો એવો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે. એ સ્વને પણ જાણે છે અને પ્રસિદ્ધ કરે છે, અને પરને પણ જાણે છે અને પ્રસિદ્ધ કરે છે. એટલે સ્વ પર પ્રકાશક એવો જ્ઞાનનો સ્વભાવ છે. અને જ્યારે એવો જ્ઞાન સ્વભાવ પૂર્ણપણે ઉઘડ્યો છે તો જ્ઞેય માત્ર જણાય છે. એટલે જે જ્ઞેયો સમક્ષ નથી, એમની સામે નથી, પ્રત્યક્ષ નથી, તે છતાંય એમને તો એ પ્રત્યક્ષ જ છે. કેમ કે જ્ઞેય માત્ર એમના જ્ઞાનમાં પ્રત્યક્ષ જ જણાય છે. એમના આત્માના પ્રદેશોથી સીધા જણાય છે. એટલે કે જ્ઞાનમાં પ્રત્યક્ષ છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે નિમિત્ત નૈમિતિક સંબંધનું જ્ઞાન નિમિત્ત નૈમિતિક સંબંધને લીધે નથી, પણ હું જ્ઞાતા છું, પરિપૂર્ણ છું, એવી દ્રષ્ટિ અને જ્ઞાન થતા તે જ્ઞાન થઈ જાય છે. આગળ કહે છે કે જે જીવ રાગનો, પર્યાયનો કે નિમિત્તનો આશ્રય લે છે તે તો મિથ્યા દ્રષ્ટિ છે. જે જીવ રાગનો, પર્યાયનો કે નિમિત્તનો આશ્રય લે છે તે તો મિથ્યા દ્રષ્ટિ છે. કેવળીને આહાર માને, મુનિને વસ્ત્ર માને, તે તો મિથ્યા દ્રષ્ટિ છે. કેવળીને આહાર હોય નહીં અને મુનિને વસ્ત્ર ન હોય. મુનિ નિર્ગ્રંથ મુનિ છે. 7મા 6ઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ નિર્ગ્રંથ છે. એમને કોઈ પરિગ્રહ હોતો નથી. આગળ કહે છે કેવળ જ્ઞાની ભગવાનને આહાર ન હોય અને મુનિપણું અંતરમાં પ્રગટે ત્યારે બાહ્યમાં વસ્ત્ર ન હોય. એમ ઉપાદાનની યોગ્યતા વખતે નિમિત્ત કેવું હોય તે બતાવે છે. પણ નિશ્ચય આત્મ સ્વરૂપના જ્ઞાન વિના વ્યવહારનું જ્ઞાન યથાર્થ થતું નથી. હવે આગળ કહે છે કે મુનિ દશારૂપી ચારિત્રનો કર્તા આત્મા પોતે છે. ત્યારે શરીરની નગ્ન દશા, વસ્ત્રના અભાવરૂપી દશા, એવા ચારિત્રનો વ્યવહારે કર્તા કહેવાય છે. મુનિ દશારૂપી ચારિત્રનો કર્તા આત્મા પોતે છે. મુનિ દશા તો અંતરંગ દશા છે, એને મુનિ દશા કહી છે. 7મા ગુણસ્થાનની ભૂમિકાનો વિચાર કરીએ તો એ તો એની અંતરંગ દશા છે. અને 7મા ગુણસ્થાનની દશા જેમની થઈ છે એવા મુનિરાજ, એ તો પોતાના સ્વરૂપમાં દિવસમાં હજારો વાર જાય છે. એમને તો એટલું બધું સ્વરૂપનું સંવેદન, એવી રીતે સ્વરૂપની અનુભૂતિ થયા જ કરતી હોય છે. પોતે પોતાના સ્વરૂપને સ્પર્શે છે, અનુભવે છે, એમાં લીનતા કરે છે અને પાછા બહાર આવે છે ને પાછા સ્વરૂપમાં જાય છે. એમ હજારો વાર સ્વરૂપને સ્પર્શે છે. તો એવી મુનિ દશા જે છે એ તો જીવના અંતરંગ પરિણામ છે. એ આત્માના અંતરંગ પરિણામ છે. ગુરુદેવ કહે છે કે મુનિ દશારૂપી ચારિત્રનો કર્તા આત્મા પોતે છે. કેમ કે એ દશા પોતાના વિશે થાય છે. એમાં કઈ શરીરને વિશે કઈ થાય છે એટલે મુનિ દશા કહેવાય છે એમ નથી. બાહ્યમાં નગ્નપણું આવ્યું એટલે કઈ મુનિ દશા થઈ ગઈ એમ નથી. અને વળી જ્યારે એવી મુનિ દશા છે ત્યારે શરીરની નગ્ન દશા એટલે કે વસ્ત્રના અભાવરૂપ દશા એ હોય છે. એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. મુનિ દશા હોય તો વસ્ત્ર ન હોય, નિર્ગ્રંથ મુનિ હોય, બાહ્યમાં પણ કોઈ પ્રકારનો પરિગ્રહ હોય જ નહીં.
જેની એવી દશા થઈ છે એને એમ જ હોય છે. એટલે બાહ્ય ચારિત્ર, જે 28 મૂળ ગુણ સહિત બાહ્ય ચારિત્ર કહેવામાં આવે, તો એવું ચારિત્ર એના કરતા પણ આત્માને વ્યવહારથી કહેવાય છે. કેમ કે 28 મૂળ ગુણ સહિત જે બાહ્યમાં ચારિત્ર છે એ તો શરીરની અપેક્ષા રાખે છે. એમાં તો શરીરની અપેક્ષા છે, એ તો બધું શરીર સહિત વાત કરવામાં આવી છે. જ્યારે અંતરંગ દશા છે એમાં તો પરની કોઈની અપેક્ષા છે જ નહીં. એટલે જ્યારે શરીરની અપેક્ષા છે અને શરીરને વિશે આ 28 મૂળ ગુણ સહિતનું ચારિત્ર કહેવામાં આવ્યું છે, તો એવા ચારિત્રના કરતા ચેતન એવા આત્માને કઈ રીતે કહી શકાય? કેમ કે એ એનાથી જુદો છે. એટલે પછી એને વ્યવહારથી કરતા કહ્યું. શું કહે છે કે નગ્ન દશા, વસ્ત્રના અભાવરૂપી દશા, એવા ચારિત્રનો આત્મા વ્યવહારે કરતા કહેવાય. અને નિશ્ચયથી તો પોતાની અંતરંગ દશા છે એવું જે ચારિત્ર છે એનો કરતા છે. અને એમાં કોઈને લીધે કોઈ નથી, કોઈને લીધે કોઈ નથી. નગ્ન દશા થઈ માટે ચારિત્ર થયું એમ નથી, અને ચારિત્ર થયું માટે નગ્ન દશા થઈ એમ પણ નથી. બંને વચ્ચે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. નગ્ન દશા થઈ માટે ચારિત્ર થયું એટલે અંતરંગ ચારિત્ર થયું એમ નથી. પણ મુનિ થયા ત્યારે દેહની નગ્ન દશા થયા વિના રહેતી નથી. આત્માનું ભાન થતાં સ્વ પરનો વિવેક કરતું જે જ્ઞાન પ્રગટ્યું, તે સ્વને, રાગને, પર્યાયને, કર્મ વગેરે બધાને સાંકળબંધ જેમ છે તેમ જાણી લે છે. આ બધાને એ જાણે છે. સ્વ પરનો વિવેક કરતું જાણે છે, એટલે કે શું સ્વ છે અને શું પર છે એમ ભેદ જ્ઞાન સહિત એ બધાને જાણે છે. સ્વને પણ જાણે છે, રાગને પણ જાણે છે, પર્યાયને પણ જાણે છે, કર્મને પણ જાણે છે. બધાને સાંકળબંધ જેમ છે તેમ જાણી લે છે. હવે સાંકળબંધ જેમ છે તેમ જાણી લે છે એટલે શું? ગુરુદેવ અહીંયા સમજાવે છે કે એક સાંકળ 100 મકોડાની હોય, 100 મકોડાની હોય, એની એવી કડીઓની હોય, તેમાંથી એક મકોડો તૂટી જતા સાંકળનું અખંડપણું તૂટી જાય છે. તેમ ચૈતન્ય સ્વભાવ અખંડ છે. તેના ગુણો, વિકાર, અધૂરી પર્યાય, નિમિત્તો, સદભાવ કે અભાવ વગેરે, કર્મના સદભાવ અને કર્મના અભાવ એવા નિમિત્તો વગેરે જે કાંઈ છે તે બધાને એ જાણે છે. તેના ગુણો, વિકાર, અધૂરી પર્યાય, નિમિત્તો, સદભાવ કે અભાવ વગેરે પ્રકારે જે ભૂમિકાએ જેમ છે તેમ ન જાણે અને એક બોલનો પણ ફેર પાડે તો સાંકળની જેમ દ્રવ્યનું અખંડપણું તૂટી જાય છે. એટલે કે પ્રમાણ જ્ઞાન થતું નથી. દ્રવ્યનું અખંડપણું તૂટી જાય એટલે કે જ્ઞાનમાં પ્રમાણ જ્ઞાન પછી એ કહેવાતું નથી. એટલે બધું જેમ છે તેમ જાણે છે. ક્યારે જાણે છે? જેને આત્માનું ભાન જ્ઞાન થયું છે, સ્વાનુભૂતિ થઈ છે, એને સ્વ પર પ્રકાશક જ્ઞાન પ્રગટ થયું છે, તો એ જ બધું જાણે છે. પરને પણ જેમ છે તેમ જાણે છે અને સ્વને પણ જેમ છે તેમ જાણે છે. એટલે એવું એ પ્રમાણ જ્ઞાન છે. એમાં કોઈ વસ્તુને ન જાણે કે ન હોય કે એને કાઢી નાખે એમ હોઈ શકે નહીં. કોઈ કહે કે એમાં પછી નિમિત્તની શું જરૂર છે? ના, એમ નહીં. નિમિત્તને પણ એ જાણે. અને પહેલા કહ્યું તે પ્રમાણે નિમિત્તને જાણે છે, એ તો એના જ્ઞાનનો સ્વભાવ છે માટે જાણે છે. એમ પણ નથી કે નિમિત્ત નૈમિતિક સંબંધ થયો છે માટે જાણે છે, એમ પણ નથી. એટલે બધાને એ બરાબર જાણે છે. ગુરુદેવ કહે છે કે એક બોલનો પણ ફેર પડે તો પછી એ પ્રમાણ જ્ઞાન થતું નથી. આગળ કહે છે નિમિત્ત નૈમિતિક સંબંધ પૃથકતા બતાવે છે. સંબંધ થયો ને, સંબંધ એટલે બે વસ્તુ હોય તો જ સંબંધ કહેવાય ને. તો
અહીંયા નિમિત્ત નૈમિતિક સંબંધ બે દ્રવ્યો વચ્ચેનો એ સંબંધ છે. તો એ પૃથકતા બતાવે છે, જુદાપણું બતાવે છે, બે દ્રવ્ય જુદા છે એમ બતાવે છે. એક દ્રવ્યથી બીજું દ્રવ્ય જુદું છે, એક દ્રવ્યનું કાર્ય થાય છે એ વખતે આ બીજું દ્રવ્ય એની સમીપમાં છે અને એનું પરિણમન એના પોતાના કારણે ચાલી રહ્યું છે, એ પેલા દ્રવ્યના પરિણમનમાં અનુકૂળ છે. એટલે આની ઉપર, આ બીજા દ્રવ્યની ઉપર નિમિત્તનો આરોપ આપવામાં આવે છે. એટલે એ બે દ્રવ્ય વચ્ચેનો સંબંધ નિમિત્ત નૈમિતિક સંબંધ કહેવામાં આવે છે. એમાં નૈમિતિક એ પહેલા દ્રવ્યના પરિણામ છે, એની પર્યાય છે, અને એવી પર્યાય થાય છે એવી એ સમયે યોગ્યતા છે. એ જ વખતે આ દ્રવ્ય જે છે એની ઉપસ્થિતિ છે, એટલે એને નિમિત્ત કહેવામાં આવે છે. એટલે બંને દ્રવ્ય તો જુદા જ છે, એ પૃથકતા જ બતાવે છે. નિમિત્ત નૈમિતિક સંબંધ પૃથકતા જ બતાવે છે. જો એમ માની લેવામાં આવે કે આ નિમિત્ત છે તે પેલા દ્રવ્યમાં કાંઈ કરે છે, તો એનો અર્થ એવો થાય કે આ નિમિત્ત થતું જે દ્રવ્ય છે એ પેલા દ્રવ્યમાં પહોંચે છે અને ફેરફાર કરે છે. અને જો કોઈ પણ દ્રવ્યમાં બીજું અન્ય દ્રવ્ય પહોંચતું હોય, એમાં વ્યાપક સંબંધ હોય, તો પછી કોઈ દ્રવ્ય પોતે પોતાના સ્વભાવ ભાવે રહી શકે જ નહીં. દરેક દ્રવ્ય પોતે પોતાના સ્વભાવ ભાવે જ રહ્યું છે, પોતે પોતાના સ્વભાવને ક્યારેય છોડતું નથી. સોનું સોના રૂપે રહ્યું છે એ રૂપા રૂપે થતું નથી. જીવ અજીવ રૂપ થતો નથી. એટલે કોઈ દ્રવ્ય એ બદલતું નથી. એની પર્યાય બદલાય છે, સમય સમય થાય છે, પણ મૂળ દ્રવ્ય એ એના ગુણોને આભારી છે. એટલે કે એ ગુણના સમૂહરૂપ છે. તો એમાંથી એક પણ ગુણ ઓછો વધતો થતો નથી, તો એ બદલાતું નથી. તો પછી કોઈ બીજું દ્રવ્ય એમાં ભળી જાય, એમાં વ્યાપે અને એની અંદર ફેરફાર કરે, આ બધી વાત શક્ય જ નથી. એ હોઈ શકે નહીં. એમ માનવા જઈએ તો દ્રવ્યનો નાશ થાય, જગતનો નાશ થાય. એટલે એવું તો બનતું નથી. એટલે બે દ્રવ્ય જુદા જ રહે છે અને બે દ્રવ્ય વચ્ચે છતાંય કંઈક સંબંધ છે, તો એ સંબંધને અહીંયા નિમિત્ત નૈમિતિક સંબંધ કયો છે. એટલે નિમિત્ત નૈમિતિકની વાત કરી ત્યારે જ એ વાત ખ્યાલમાં આવી જાય છે કે બે દ્રવ્ય જુદા જ છે, એ સંબંધ છે. એટલે એ પૃથકતા બતાવે છે, બે દ્રવ્ય વચ્ચે જુદાપણું છે એમ બતાવે છે. પૃથકતા કેવી હોય તેનું જ્ઞાન કરાવે છે નિમિત્ત નૈમિતિક સંબંધ. બે દ્રવ્ય વચ્ચે આ પ્રમાણે પૃથકતા છે અને એનો સંબંધ કેવો છે એનું જ્ઞાન કરાવે છે. ખરેખર તો એ પૃથકતાનું જ્ઞાન કરાવે છે, જુદાપણાનું જ્ઞાન કરાવે છે. એક ઉદાહરણ આપીને ગુરુદેવે બહુ વાતને સ્પષ્ટ કરી છે. જેમ કે સિદ્ધની પર્યાયનો કર્તા તેનો આત્મા છે અને કાળ દ્રવ્ય નિમિત્ત કર્તા છે. સિદ્ધ ભગવાનની પર્યાય થાય છે તો એવી પર્યાય થયા કરે છે, એવું પરિણમન થયા કરે છે. તો એમાં નિમિત્ત કારણ શું છે? કાળ દ્રવ્ય છે. કાળ દ્રવ્ય જુદું છે, કાળ દ્રવ્ય અજીવ છે અને સિદ્ધ ભગવાનનો આત્મા ચેતન છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પહોંચતું નથી, વ્યાપતું નથી. એમાં બીજું દ્રવ્ય કાંઈક આવીને કરે એવું છે જ નહીં, છતાં નિમિત્તનો આરોપ આપવામાં આવે છે. એટલે એ બે દ્રવ્ય વચ્ચેનો સંબંધ કેવો છે એ બતાવવામાં નિમિત્ત નૈમિતિક સંબંધ છે એમ કહી અને ખરેખર તો પૃથકતા જ બતાવી છે. બંને જુદા છે એમ જ બતાવ્યું છે. કે જેમ કે સિદ્ધની પર્યાયનો કર્તા તેનો આત્મા છે અને કાળ દ્રવ્ય નિમિત્ત કર્તા છે, હેતુ છે. પણ કાળને લીધે સિદ્ધનું પરિણમન માને તો દ્રવ્ય પરાધીન થાય, આત્મદ્રવ્ય પરાધીન થઈ જાય, કાળને આધીન થઈ જાય. એમ તો બને નહીં. આગળ કહે છે, અત્યારે આત્માને નામે ઘણા વાતો કરે છે. સાધારણ માણસને બધું સરખું લાગે છે. કેટલાય લોકો આત્માની વાત કરતો આવે, બધા આત્માની વાત કરતા થઈ ગયા છે. અને જેને કઈ જ્ઞાન ભાન નથી, અભ્યાસ નથી, એને એટલે ગુરુદેવ કહે છે કે એવા સાધારણ માણસને બધું સરખું લાગે, બધા આત્માની જ વાત કરે છે ને. બધા મતની અંદર આત્માની વાત તો આવે છે ને, એટલે બધા સરખા.
એટલે સાધારણ માણસને બધું સરખું લાગે છે, પણ ખરેખર એમ નથી. તળાવનું ઉદાહરણ લઈએ તો ગુરુદેવ કહે છે કે જેમ તળાવનું પાણી સપાટી ઉપરથી સરખું લાગે પણ કાંઠે 2 તસુ ઊંડું હોય અને મધ્યમાં 2 વાંસ ઊંડું હોય, તેમ ઘણા લોકો આત્માની વાતો કરવા માંડ્યા પણ તે અજ્ઞાનીને સરખી લાગે પણ એમાં મોટો ફેર છે. ઊંડા ઉતરે તો ખ્યાલ આવે તેમ છે. પોતે ક્યાં દુમેળ કે કુમેળ કરે છે તેની ઉપદેશકને પણ ખબર હોતી નથી. બધા આત્માની વાત કરતા થઈ ગયા, જાત જાતના મેળ કરતા હોય, સિદ્ધાંતને જાણતા ન હોય, અનુભૂતિ હોય નહીં, એટલે બધાની વાત જે છે એ અજ્ઞાનીને તો એમ જ લાગે કે આત્માની જ વાત છે ને, સરખી લાગે. પણ જેને દ્રવ્યશ્રુતનો બરાબર અભ્યાસ કર્યો છે, જેને સ્વરૂપની સન્મુખતા થઈ છે, એને એમાં ફેર લાગે છે. જે અંદરમાં ઊંડો ઉતર્યો છે એને બધું સ્પષ્ટ છે, એટલે એને ખ્યાલ આવે છે કે કોની વાત સાચી છે અને કોની વાત ખોટી છે. અહીં કહે છે કે ઉદય, ઉપશમ, ક્ષયોક્ષમ અને ક્ષાયિક ભાવોનો આત્મા પોતે કરતા છે, ત્યારે વ્યવહાર બીજી ચીજ છે. વ્યવહાર અથવા નિમિત્તને ઉડાડે તો ઉપાદાન પણ ઉડી જાય છે, અને નિમિત્તને લીધે ઉપાદાનમાં કાર્ય માને તો 2 વસ્તુ એક થઈ જાય છે. શું કહે છે? વ્યવહાર અથવા નિમિત્તને ઉડાડે તો ઉપાદાન પણ ઉડી જાય છે, અને નિમિત્તને લીધે ઉપાદાનમાં કાર્ય માને તો 2 વસ્તુ એક થઈ જાય છે. પણ એમ તો નથી. ચારિત્ર દશા વખતે નગ્ન દશા નિમિત્ત હોય છે, છતાં નગ્ન દશાને લીધે ચારિત્ર નથી. તેમજ ચારિત્ર વખતે નગ્ન દશા થયા વિના રહેતી નથી. અંતરંગ 7મા 6ઠા ગુણસ્થાનની દશા થઈ છે એવું ચારિત્ર છે, તો એ વખતે બાહ્યમાં નગ્ન દશા હોય જ છે. નગ્ન દશા થયા વિના રહેતી નથી. એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. કેવળ જ્ઞાન પામે ત્યારે કેવળ જ્ઞાનાવરણીય કર્મને ખસવું પડે એમ નથી, છતાં પોતાના કારણે તે ખસ્યા વિના રહેતું પણ નથી. કેવળ જ્ઞાન થાય એટલે કાંઈ કેવળ જ્ઞાનાવરણીય કર્મને ખરી જવું પડે, એનો અભાવ થઈ જાય એમ નથી. કેમ કે કેવળ જ્ઞાન તો જીવની પર્યાયમાં થયું, અને કેવળ જ્ઞાનાવરણીય કર્મ છે એ તો જળ છે, એ બીજું દ્રવ્ય છે. આને કાંઈક પરિણામ થાય એટલે પેલાનું કાંઈક થવું જોઈએ, એ કઈ રીતે બને? એક દ્રવ્યમાં કાંઈક થાય એટલે બીજા દ્રવ્યમાં પણ સામે કંઈક થઈ જાય? એમ નથી થતું. બંનેના પરિણામને એક જ સમયે થાય છે. જે વખતે જીવને કેવળ જ્ઞાન થાય છે એ જ વખતે કેવળ જ્ઞાનાવરણીય કર્મના જે કારણે રજકણો છે એ છૂટા પડી જાય છે, એનો કર્મરૂપ અવસ્થાનો ક્ષય થઈ જાય છે. એ બંને સ્વતંત્રપણે થાય છે. એટલે એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. આગળ કહે છે, જીવને રાગ થાય છે તેમાં રાગના અસ્તિત્વનું જોર છે, રાગના જ્ઞાનનું જોર છે, કે ત્રિકાળી જ્ઞાયક સ્વભાવનું જોર છે? શું કહે છે ગુરુદેવ? પૂછે છે ગુરુદેવ કે જીવને રાગ થાય છે તેમાં રાગના અસ્તિત્વનું જોર છે, રાગના જ્ઞાનનું જોર છે, કે ત્રિકાળી જ્ઞાયક સ્વભાવનું જોર છે? દ્રષ્ટિ એક સમયના જ્ઞાન પર્યાયને પણ સ્વીકારતી નથી, તો પછી રાગને તો ક્યાંથી સ્વીકારે? નિમિત્તને લીધે રાગ થાય, રાગને લીધે જ્ઞાન થાય, અંશ પર્યાયથી લાભ થાય, તે બધી માન્યતા ઊંધી છે. હું ત્રિકાળ જ્ઞાન સ્વભાવી છું એવું ભાન થતા એક સમયની પર્યાયમાં જે રાગ વર્તે છે, જે નિમિત્ત હોય છે, તે બધાનું જ્ઞાન યથાર્થ થઈ જાય છે. ફરીથી આખું વાંચીએ
એકી સાથે ગુરુદેવે ઘણી વાત કરી દીધી. આમાં જીવને રાગ થાય છે તો શા માટે થાય છે? રાગના અસ્તિત્વનું જોર છે, રાગના જ્ઞાનનું જોર છે. રાગ થયો છે એ માટે જ્ઞાનનું જોર છે કે ત્રિકાળી જ્ઞાયક સ્વભાવનું જોર છે? કોઈનું જોર નથી. ત્રિકાળી જ્ઞાયક સ્વભાવનું જોર હોય તો રાગ થાય જ નહીં, કેમ કે ત્રિકાળી જ્ઞાયક સ્વભાવનું જોર હોય અને જે પરિણામ થાય તો વિતરાગી પરિણામ થાય છે. એમાં રાગના પરિણામ ક્યાં થાય છે? વળી એમ કહીએ કે રાગ થાય એમાં રાગના અસ્તિત્વનું જોર છે તો પણ નથી વાત પર. રાગ જે છે એ જીવને થાય એમાં ખરેખર જીવનો પ્રમાદ છે. જીવ પોતે પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થયો છે એટલે રાગ થાય છે. એ સમયે એવી યોગ્યતા છે. અને જ્ઞાન તો એને થાય છે. રાગનું જ્ઞાન એને થાય છે. એની શ્રદ્ધા દ્રષ્ટિ તો એક સમયના જ્ઞાન પર્યાયને પણ સ્વીકારતી નથી. તો પછી રાગને તો ક્યાંથી સ્વીકારે? નિમિત્તને લીધે રાગ થાય, નિમિત્તને લીધે રાગ થાય, કર્મને લીધે રાગ થાય, અથવા તો રાગને લીધે જ્ઞાન થાય, અંશ પર્યાયથી લાભ થાય, એ બધી માન્યતા ઊંધી છે. અંશ પર્યાયથી લાભ ન થાય. લાભ ક્યાંથી થાય? વિતરાગી પરિણામ થયા એ મોક્ષ માર્ગ છે, અને એવા પરિણામ થાય છે તો ક્યાંથી થાય છે? કેવી રીતે થાય છે? ધ્રુવનું લક્ષ કરતા થાય છે, અંશનું લક્ષ કરતા નથી થતા. પર્યાય એ અંશ છે, એટલે પર્યાયથી કઈ લાભ થાય એમ નથી. ત્રિકાળી ધ્રુવનું લક્ષ કરવાથી લાભ થાય છે. વળી નિમિત્તને લીધે રાગ થાય છે, એટલે કે કર્મને લીધે રાગ થાય છે એમ પણ નથી. વળી રાગ છે માટે જ્ઞાન થાય છે એમ પણ નથી. એવો નિમિત્ત નૈમિતિક સંબંધ જ છે કે રાગ થયો છે તો જ્ઞાન એવું જ થાય છે. જીવને પોતાની પર્યાયમાં ક્રોધ થયો છે તો જ્ઞાન એવું જ થાય છે. જ્ઞાન એ પર્યાયને જાણે છે એમ કહીએ છીએ એ પણ વ્યવહાર છે. જ્ઞાન આને ક્રોધ થયો છે તો એ ક્રોધને જાણવા વાળી જ્ઞાનની પર્યાય એ જ સમયે છે એમ આપણે જયારે વાત કરીએ છીએ તો એ પણ વ્યવહારનું કથન છે. કેમ કે એ ક્રોધ થયો છે માટે કઈ જ્ઞાનની પર્યાય એમ એને જાણવા વાળી થઈ છે એમ નથી. ક્રોધ થયો એ વાત જુદી છે અને એને જાણવા વાળી જ્ઞાનની પર્યાય થઈ એ વાત જુદી છે. એટલે કે જ્ઞાન ગુણનું પરિણમન એ વખતે એવું જ છે, એટલે જ્ઞાનની પર્યાય એવી જ છે, અને આ તરફ એને ક્રોધ થયો છે. એ તો ચારિત્ર ગુણથી વિપરીત પરિણમન થાય. ચારિત્ર ગુણનું પરિણમન થતા જે સુખ શાંતિ આનંદના પરિણામ થાય છે, સુખના આનંદના પરિણામ થાય છે, તો એનાથી વિપરીત પરિણામ છે. એટલે કોઈક રીતે એમ પણ કહેવામાં આવે છે કે ચારિત્ર ગુણથી ઊંધું પરિણમન થઈ રહ્યું છે. એટલે બે વસ્તુ જુદી છે, પણ છતાંય એમની વચ્ચે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે ક્રોધ થયો છે તો ક્રોધને એ વખતે જ્ઞાન એમ જ જાણે છે, જેમ છે તેમ જ જાણે છે. એટલે રાગ થયો છે તો રાગને જ્ઞાન જાણે છે, એટલે રાગને લીધે કઈ જ્ઞાન થાય છે એમ નથી. અંશ પર્યાયથી લાભ થાય છે એમ પણ નથી. આ બધી ઊંધી માન્યતા છે. નિમિત્તને લીધે રાગ થાય ને રાગને લીધે જ્ઞાન થાય ને બધી ઊંધી માન્યતાઓ છે. અહીંયા કહે છે કે હું ત્રિકાળ જ્ઞાન સ્વભાવી છું એવું ભાન થતા એક સમયની પર્યાયમાં જે રાગ વર્તે છે, જે નિમિત્ત હોય છે, તે બધાનું જ્ઞાન યથાર્થ થઈ જાય છે. હું ત્રિકાળી જ્ઞાન સ્વભાવી છું એવું ભાન થાય છે તો બધાનું જ્ઞાન યથાર્થ થાય છે. ત્રિકાળી જ્ઞાન સ્વભાવનું જેને જ્ઞાન થયું છે, સ્વાનુભૂતિ થઈ છે, સમ્યક દર્શન થયું છે, એને બધાનું જ્ઞાન યથાર્થ થઈ જાય છે. આગળ કહે છે, અહીં ગાથામાં કહે છે કે કર્મને રાગ દ્વેષાદી પરિણામનો કરતા વ્યવહારથી કહે છે.
કર્મ છે ને એ આ રાગ દ્વેષ આદિ પરિણામનો કરતા છે, એ વ્યવહારથી કરતા છે એવું આ ગાથામાં આવ્યું. એટલે રાગ દ્વેષના પરિણામ જીવને જે થયા, ઔદૈહિક ભાવે થયો તેને રાગ દ્વેષના પરિણામ થયા. તો એવું થવાનું કારણ શું? તો કે કર્મનો ઉદય, એટલે એ કર્મકૃત છે એવું આ ગાથામાં આવ્યું. આગળ કહે છે કે કર્મમાં પણ કર્મના કારણે ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય અવસ્થા થાય છે. કર્મની અંદર પણ એ કર્મની અવસ્થાઓ જે થાય છે તો એ ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય છે એવી અવસ્થા થાય છે. અને સામે જીવને એવી જ અવસ્થા થાય છે. એટલે ઉદય અહીંયા કર્મનો છે તો જીવની અવસ્થામાં જો ઔદૈહિક ભાવ છે તો એ આ કર્મના ઉદયના નિમિત્તે છે. જીવમાં ઔપશમિક ભાવ છે તો આ કર્મનો ઉપશમ એમાં નિમિત્ત છે. જીવને ક્ષયોપશમ ભાવ થયા છે તો એમાં આ કર્મનો ક્ષયોપશમ નિમિત્ત છે. અને કર્મમાં આ ક્ષય થયો છે એ વખતે સામે જીવને ક્ષાયિક ભાવ હોય છે. એટલે આ વાત જે છે તે નિમિત્ત નૈમિત્તિક સંબંધની વાત કરી. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે કર્મમાં પણ કર્મના કારણે ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય અવસ્થા થાય છે. એ બધી અવસ્થા કર્મના કારણે થાય છે. એ અવસ્થાઓ જીવના કારણે થતી નથી. આ જે અવસ્થાઓ કર્મની જે થાય છે એ એના પોતાના કારણે થાય છે. અને આ જે કર્મની અવસ્થાઓ થાય છે, ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય, તો એ જીવના એવા ઔદૈહિક, ઔપશમિક, ક્ષયોપશમિક અને ક્ષાયિક ભાવમાં એ નિમિત્ત કારણ છે, અથવા તો એ નિમિત્ત તરીકે વ્યવહાર કરતા છે. એ નિમિત્ત છે માટે વ્યવહાર કરતા છે એમ આ ગાથામાં કહ્યું છે. હવે કહે છે કે દ્રવ્ય કર્મ પોતાની શક્તિથી તે રૂપે પરિણમે છે. એટલે કે આ ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય અવસ્થા જે કર્મની થઈ તો એ દ્રવ્ય કર્મની અવસ્થા છે. અને એવી દ્રવ્ય કર્મની અવસ્થા જીવ કરે છે એમ નથી, પરંતુ એ દ્રવ્ય કર્મ પોતાની શક્તિથી તે રૂપે પરિણમે છે. આત્મા તેનું નિમિત્ત પામીને પોતામાં પરિણામ કરે છે. જે પરિણામની આપણે વાત કરી રહ્યા છીએ, જે ભાવની વાત કરી રહ્યા છીએ, તો એવા પરિણામ, એવા ભાવ જીવ પોતે આ કર્મની અવસ્થાનું નિમિત્ત પામીને પોતાથી પોતે કરે છે. નિમિત્ત પાકર એમ શબ્દો પડ્યા છે. એટલે નિમિત્ત કરાવતું નથી, પણ નિમિત્ત ઉપર લક્ષ્ય કરીને રાગ દ્વેષ કરે છે. નિમિત્ત તથા નૈમિત્તિકને સમય ભેદ નથી. આ મહત્વની વાત છે. નિમિત્ત તથા નૈમિત્તિકને સમય ભેદ નથી. જ્યારે એને આવી પર્યાય થાય છે, એ નૈમિત્તિક છે, તો એ જ વખતે એ નિમિત્ત ત્યાં હોય છે. જીવની તે રૂપ થવાની લાયકાત છે અને સામે કર્મનું તેવું જ નિમિત્ત છે. એટલે કે જીવની ક્ષાયિક ભાવે થવાની લાયકાત છે તો સામે કર્મનું અભાવરૂપ નિમિત્ત છે. જીવની ઔદૈહિક ભાવે થવાની લાયકાત છે તો સામે કર્મના ઉદયનું એવું જ નિમિત્ત છે. એ જ પ્રમાણે ચારે ભાવ માટે સમજીએ છીએ. અહીં ઉપાદાન નિમિત્તની વ્યાખ્યા કરી છે. વ્યવહાર નહીંથી ચાર ભાવોનો કરતા દ્રવ્ય કર્મને જાણવું, એ વાત અહીંયા આ ગાથામાં આવી. પણ મૂળ વાત તો કરવી શું છે કે એ નિમિત્ત માત્ર છે. અને અહીંયા બે દ્રવ્ય વચ્ચેનો સંબંધ જે છે એ દર્શાવ્યો છે. આ દ્વારા બે દ્રવ્ય વચ્ચેનો સંબંધ દર્શાવ્યો છે. અને હજી એનો વિસ્તાર તો આના પછીની 59, 60, 61 એ બધી ગાથામાં પણ આવશે. આચાર્ય ભગવાને ખૂબ સ્પષ્ટતા કરી છે. અહીંયા કહે છે કે કોઈ પૂછે કે વ્યવહારને અભૂતાર્થ છે ને, અને તમે પછી અહીંયા આ ગાથામાં તો વ્યવહાર નહીંથી ચાર ભાવો થાય, અથવા તો આ દ્રવ્ય કર્મ જે છે એ દ્રવ્ય કર્મ આ ચાર ભાવોનો કરતા છે એવું તમે વ્યવહાર નહીંથી કહો છો, તો
વ્યવહારને તો અભૂતાર્થ છે. સમયસારમાં તો એ વાત આવી ને કે વ્યવહારને તો અભૂતાર્થ છે. અહીંયા તમે એમ કહો છો કે ચાર ભાવોનો કરતા દ્રવ્ય કર્મને વ્યવહાર નહીંથી જાણવો, એમ જયારે કહ્યું છે તો વ્યવહાર તો અભૂતાર્થ છે. તો એનું સમાધાન ગુરુદેવે આપ્યું છે. અહીંયા ગુરુદેવ કહે છે કે ત્રિકાળ દ્રષ્ટિએ વ્યવહાર અભૂતાર્થ છે તે બરાબર છે. ત્રિકાળ દ્રષ્ટિ એટલે કે ત્રણ કાળ. તો ત્રણ કાળનો વિચાર કરીએ તો આ જે વ્યવહાર છે એ અભૂતાર્થ છે. નિશ્ચય છે તે ભૂતાર્થ છે. વ્યવહાર છે તે અભૂતાર્થ છે. કોને વ્યવહાર કયો છે? કોને વ્યવહાર કયો છે? આ પર્યાયના ભેદને વ્યવહાર કયો છે. ભેદ પાડીને જે કથન કરવામાં આવે છે એને પણ વ્યવહાર કયો છે. અને નિમિત્તને કર્તાપણું કહેવામાં આવ્યું એને પણ વ્યવહાર કયો છે. તો એ બધો વ્યવહાર જે છે એ અભૂતાર્થ છે. પણ કઈ અપેક્ષાથી વિચાર કરીએ? ત્રિકાળની અપેક્ષાથી વિચાર કરીએ તો એ બધો અભૂતાર્થ છે. એ વાત તો બરાબર જ છે. પણ વ્યવહાર નહીંનો વિષય જ નથી એમ નથી. અભૂતાર્થ છે એટલે એ બિલકુલ છે જ નહીં એમ નથી. વ્યવહાર છે જ નહીં એમ નથી. વ્યવહાર નહીંનો વિષય જ નથી એમ નથી. એક સમયનો પર્યાય છે. એક સમયની પણ પર્યાય તો છે ને. એટલે ભલે ને આપણે એ બી પર્યાયનો વિચાર કરતા હોઈએ, પર્યાય દ્રષ્ટિ કહીએ, એ બધું વ્યવહાર છે એમ જયારે કહીએ છીએ, પણ એ છે તો ખરું ને. એક સમયની પણ પર્યાયનું અસ્તિત્વ તો છે ને. એવી જ રીતે આપણે એમ કહીએ કે રાગ જે છે તે આત્માનો ભાવ નથી એટલે છે જ નહીં. તો એ આત્માના સ્વરૂપમાં નથી એ વાત બરાબર, પણ છતાં એવો રાગ જીવને થાય છે ને. એટલે એવું રાગનું અસ્તિત્વ છે ને. પર્યાયની અંદર એવા રાગનું અસ્તિત્વ છે ને. એ જ રીતે નિમિત્ત પણ છે ને. તો એને વ્યવહાર કહેવાય. અને એ વ્યવહારને એનું જાણપણું પણ થાય છે. એટલે વ્યવહારને અભૂતાર્થ કયો છે, પણ છતાંય એનો વિષય તો છે. એક સમયની પર્યાય છે, રાગ છે, નિમિત્ત છે, એ બધું વ્યવહાર તો છે. એ વ્યવહારના વિષયો તો છે જ. આત્મા નિશ્ચયથી રાગ દ્વેષનો કર્તા છે. વ્યવહારથી કર્મ રાગ દ્વેષના કર્તા છે. પણ કર્મ છે માટે રાગ દ્વેષ થાય છે એમ માને તો વ્યવહાર પોતે નિશ્ચય થઈ જાય છે, તો તે ખોટો છે. અહીંયા એ વાત સમજાવવી છે. કઈ વ્યવહારને કાઢી નાખવાની વાત નથી. ખરેખર આત્મા નિશ્ચયથી રાગ દ્વેષનો કર્તા છે. અને એ જ વખતે આપણે એમ કહીએ છીએ કે વ્યવહારથી કર્મ રાગ દ્વેષના કર્તા છે. આ રાગ દ્વેષના ભાવ એટલે ઔદૈહિક ભાવ. એ ઔદૈહિક ભાવ કર્મકૃત છે એમ આ ગાથામાં વાત આવીને. એટલે વ્યવહારથી કર્મ છે તે રાગ દ્વેષના કરતા છે એમ અહીંયા આ ગાથામાં કહ્યું. અને 57મી ગાથામાં જે વાત આવી એ અનુસાર નિશ્ચયથી એ ઔદૈહિક ભાવ હોય, ઔપશમિક ભાવ હોય, ક્ષયોપશમિક ભાવ હોય કે ક્ષાયિક ભાવ હોય, એ બધા ભાવનો કરતા આત્મા પોતે જ છે. એટલે ઔદૈહિક ભાવમાં રાગ દ્વેષના ભાવ થયા તો એનો પણ કરતા આત્મા જ છે. એટલે આત્મા નિશ્ચયથી રાગ દ્વેષનો કરતા છે. અને અહીંયા આ ગાથામાં લીધું એ પ્રમાણે વ્યવહારથી કર્મ રાગ દ્વેષનો કરતા છે. પણ જ્યારે એમ કહીએ કે કર્મ રાગ દ્વેષનો કરતા છે તો એ રાગ દ્વેષ ને કર્મ કરે છે એમ જો માનશે તો પછી એ વ્યવહાર છે એ પોતે નિશ્ચય થઈ જશે. પણ કર્મ છે માટે રાગ દ્વેષ થાય છે એમ માને તો વ્યવહાર પોતે નિશ્ચય થઈ જાય છે, તો તે ખોટો છે. પોતાની પર્યાયનો નિશ્ચય કરતા પોતે છે. પોતાની પર્યાયનો નિશ્ચય કરતા પોતે છે. અને તે વખતે બીજું દ્રવ્ય ત્યાં છે તે તેને અનુકૂળ છે. બીજા દ્રવ્યનું પરિણમન ત્યાં થઈ રહ્યું છે તે વખતે અનુકૂળ છે. તો તે વખતે એને નિમિત્તનો આરોપ આપી અને એને વ્યવહારથી કરતા કહેવામાં આવે. તે વખતે નિમિત્તમાં કર્મ છે તો એ કર્મની પર્યાય
તેને અનુકૂળ હોય તો એને વ્યવહારથી કરતા કહેવામાં આવે. પણ એ વખતે સમય ભેદ નથી. જ્યારે પોતાની પર્યાય પોતાથી થાય છે, એ ભલે નિશ્ચયથી વાત એમ જ છે, પણ એ વખતે આ નિમિત્ત છે, કર્મનું નિમિત્ત છે, એ જ વખતે સમય ભેદ નથી અને એ કર્મની પર્યાય આને અનુકૂળ છે. એટલે આ રીતે નિશ્ચય અને વ્યવહાર છે અને એમ અહીંયા પ્રમાણ જ્ઞાન કરાવ્યું છે. ગુરુદેવ કહે છે કે પોતાની પર્યાયનો નિશ્ચય કરતા પોતે છે, તે વખતે નિમિત્તમાં કર્મની પર્યાય તેને અનુકૂળ હોય છે, સમય ભેદ નથી. તો એવા નૈમિતિક સંબંધનું જ્ઞાન કરાવે છે. માટે નિમિત્ત બુદ્ધિ છોડવી. અહીંયા માટે નિમિત્ત બુદ્ધિ છોડવી એમ કેમ કહું? કેમ કે નૈમિતિક સંબંધનું જ્ઞાન કરાવ્યું છે તો બે દ્રવ્ય જુદા છે, એટલે એ દ્વારા ભેદ જ્ઞાન કરવાનું છે કે આ જે નિમિત્ત છે એ પોતાથી જુદું છે અને પોતાની અંદર કાંઈ કરતું જ નથી. પોતે નિશ્ચયથી પોતાના ભાવનો કરતા છે અને પોતાના ભાવનો કરતા છે એમાં પણ પોતે પોતાના સ્વભાવને અનુસરીને જે પરિણામ કરે છે એ પોતાના પરિણામ છે. એ સિવાય પરનું લક્ષ કરીને જે પરિણામ થાય છે એ બધા પરિણામ એ શાશ્વત પોતાનો જે સ્વભાવ છે એને અનુસરીને થતા નથી. એટલે એને કોઈ અપેક્ષાએ કર્મકૃત કહી દીધા અથવા તો પૂતગલના પરિણામ પણ કહી દીધા છે. તો આવો વિચાર કરતા હવે એ વાત સ્પષ્ટ થઈ કે આ નિમિત્ત જે છે તે નિમિત્ત જ છે, એ આત્માથી જુદું છે અને આત્માનો એની સાથે નૈમિતિક સંબંધ હોય તો હોય, પણ આત્માને પરાધીનતા નથી. પોતાના જે પરિણમન થાય છે એમાં આત્માને કોઈ નિમિત્તની પરાધીનતા હોતી નથી. માટે નિમિત્ત બુદ્ધિ છોડવી એમ કહેવું છે. રાગ બુદ્ધિ છોડવી અને અભેદ દ્રષ્ટિને જ્ઞાન કરી ભેદ જ્ઞાન કરવું તે તેનું ફળ છે. તો એ રીતે અહીંયા 58મી ગાથા પૂરી થાય છે. એ પછીથી મુકુંદાચાર્ય ભગવાનની ગાથા 59, 50 ગાથા 59. ભાવો જદી કમ્મકદો અત્તા કમ્મસ્સ હોદી કિદકત્તા ન કુણદી અત્તા કિંચી દી મુત્તા સંગમ ભાવમ. સંસ્કૃતમાં ગાથા છે. ભાવો યદી કર્મકૃત આત્મા કર્મણો ભવતી કથન કરતા ન કરોતી આત્મા કિંચિત અપી મુક્ત્વાન્યત્ય સ્વકમ ભાવમ. ગુજરાતીમાં ગાથા છે. જો ભાવ કરતા કર્મ, તો શું કર્મ કરતા જીવ છે? જીવ તો કદી કરતો નથી નિજ ભાવ વીણ કંઈ અન્યને. જો 58મી ગાથામાં આ વ્યવહારથી વાત કરી અને એમાં જીવના ભાવનો કરતા કર્મને કહ્યો. હવે અહીંયા સમજાવે છે કે જો એવા જીવના ભાવનો કરતા કર્મને માની લઈએ તો પછી જીવ કોઈનો કરતા રહેશે નહીં. તો કે છે કે એ દ્રવ્ય કર્મનો કરતા. તો કે જો દ્રવ્ય કર્મનો જીવને કરતા માનવામાં આવે તો દ્રવ્ય કર્મ એ તો દ્રવ્ય જુદું છે. એટલે જીવ તો એ બીજાના કોઈના પરિણામ કરતો નથી, બીજા અન્યમાં કાંઈ ફેરફાર કરતો નથી. એટલે ખરેખર આમ નથી. એટલે આ પહેલો પક્ષ મૂક્યો છે, પછી 60મી ગાથામાં બીજો પક્ષ મૂક્યો છે અને પછી આખી વાતને સમજાવી છે. તો આપણે આ વાતને સમજીએ. અન્વયાર્થમાં અહીંયા કહે છે કે
યદિ ભાવ કર્મકૃત, જો ભાવ એટલે જીવ ભાવ કર્મકૃત હોય તો આત્મા કર્મણ કર્તા ભવતી, આત્મા કર્મનો દ્રવ્ય કર્મનો કર્તા હોવો જોઈએ. શું કહે છે? જો જીવ ભાવ કર્મકૃત હોય, જે 58મી ગાથામાં વાત કરવામાં આવી એ પ્રમાણે જીવના ભાવ કર્મકૃત હોય તો પછી આત્મા શેનો કરતા થાય? તો કે દ્રવ્ય કર્મનો કરતા હોવો જોઈએ. આત્મા જો એના ભાવ, આત્માના ભાવનો કરતા તો કર્મને કહી દીધું, તો હવે આત્મા શેનો કરતા રહ્યો? તો કે દ્રવ્ય કર્મનો કરતા હોવો જોઈએ. તો પહેલે કહે છે કે કથમ આત્મા સ્વકમ ભાવમ મુક્ત્વા, તે તો કેમ બને? કારણ કે આત્મા તો પોતાના ભાવને છોડતો નથી. પોતાના ભાવને છોડીને અન્યત કિંચિત અપી ન કરોતી, બીજું કાંઈ પણ કરતો નથી. શું કે છે? 58મી ગાથામાં આપણે જે સમજ્યા એમાં એમ કહ્યું કે આત્માના ભાવ, 4 પ્રકારના ભાવ એનો કરતા કર્મ છે, એમ જયારે કહ્યું તો હવે એમ કે છે કે જો આત્માના ભાવનો કરતા કર્મ છે એમ જયારે આપણે વાત લઈએ તો પછી આત્મા શેનો કરતા હોય? તો કે દ્રવ્ય કર્મનો કરતા હોવો જોઈએ. કેમ કે આત્મા કરતા તો છે ને. ભાવ, એના ભાવનો કરતા તમે કર્મને કહી દીધું, તો હવે આત્મા શેનો કરતા રહ્યો? તો કે દ્રવ્ય કર્મનો કરતા હોવો જોઈએ. તો કહે છે કે એ કેવી રીતે બને? કેમ કે દ્રવ્ય કર્મ જે છે એ તો દ્રવ્ય જ જુદું છે, અને આત્મા એ પોતે પોતાના ભાવને છોડીને બીજું કાંઈ પણ કરતો નથી. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન એ વાતને સમજાવે છે કે કર્મને જીવ ભાવનું કરતાપણું હોવાની બાબતમાં આ પૂર્વ પક્ષ છે. આપણે જયારે ગણિતની અંદર કોઈક વસ્તુને સિદ્ધ કરતા હોઈએ છીએ ત્યારે એમાં પૂર્વ પક્ષ અને પછી એના પછી ઉત્તર પક્ષ એ રીતે હોય છે. તો એવી જ રીતે અહીંયા આ વાતને જયારે સિદ્ધ કરવી છે તો પહેલો પૂર્વ પક્ષ લીધો છે. એટલે પૂર્વ પક્ષ એટલે કે ચર્ચા કે નિર્ણય માટે કોઈ શાસ્ત્રીય વિષયની બાબતમાં રજૂ કરેલો પક્ષ, તે પ્રશ્ન એ પૂર્વ પક્ષ કહેવામાં આવે. એટલે પૂર્વ પક્ષ આપણે જાણીએ છીએ, શબ્દથી આપણે પરિચિત છીએ, ગણિતની અંદર ઘણી વાર વાત આવી ગઈ છે. તો પહેલા પૂર્વ પક્ષ આ છે ને પછી એના ઉપરથી આગળ આપણે સમજાવી અને પછી એ સિદ્ધ કરીએ છીએ. તો અહીંયા આ પૂર્વ પક્ષ તરીકે આ વાત લીધી. શું વાત લીધી? કે કર્મને જીવ ભાવનું કરતાપણું હોવાની બાબતમાં આ પૂર્વ પક્ષ છે. એટલે કે એમ કહેવામાં આવ્યું કે જીવના ભાવ કર્મકૃત છે, એટલે કે જીવના ભાવનો કરતા કર્મ છે, તો પછી આત્મા દ્રવ્ય કર્મનો કરતા હોવો જોઈએ. આત્મા ભાવ કર્મનો કરતા નથી એમ વાત થઈ, કેમ કે એના ભાવનો કરતા આપણે કર્મને કહ્યું. તો જો કર્મ જીવના ભાવનો કરતા હોય તો પછી જીવ શેનો કરતા હોય? તો કે દ્રવ્ય કર્મનો કરતા હોવો જોઈએ. તો કે છે કે પણ એમાં તો મુશ્કેલી છે મોટી, કેમ કે એ દ્રવ્ય કર્મનો કરતા તો થઈ શકતો નથી. કેમ કે દ્રવ્ય કર્મમાં દ્રવ્ય જુદું છે, આત્માથી એ દ્રવ્ય જુદું છે, અને આત્મા એ તો પોતે પોતાના ભાવને છોડી અને બીજાનું કાંઈ પણ કરતો નથી. બીજું કાંઈ પણ કરે નહીં, બીજાનું કાંઈ કરે નહીં. એટલે હવે આ પૂર્વ પક્ષનું કે તો હવે શું હોય, કેવી રીતે હોય, અને એ વાત પછી 60મી ગાથાની અંદર કરવામાં આવી છે. તો ટીકાનો વિસ્તાર આપણે લઈએ છીએ. ટીકામાં કહે છે કે જો ઔદૈક આદિરૂપ જીવનો ભાવ કર્મ વડે કરવામાં આવતો હોય, ઔદૈક આદિરૂપ એટલે 4 ભાવ આવી ગયા, એવા 4 ભાવ એ જીવના એ કર્મ વડે કરવામાં આવતા હોય તો જીવ તેનો એટલે કે આ ઔદૈક આદિરૂપ જીવ ભાવનો કરતા નથી એમ ઠર્યું. એમ થયું ને. 58મી ગાથામાં કયા પ્રમાણે કર્મ છે એ આ જીવના ભાવનો કરતા છે એમ કહેવામાં આવ્યું. તો જો એને આપણે માની લઈએ તો એનો અર્થ એમ થયો કે એ ઔદૈક આદિરૂપ જીવના ભાવ છે એ ભાવનો કરતા જીવ નથી.
અને જીવનું અકર્તાપણું તો ઇષ્ટ નથી. એટલે કે જીવને અકર્તાપણું હોય એમ તો હોય નહીં, જીવને કોઈનું કર્તાપણું ન હોય એમ તો હોય નહીં. એટલે કે છે કે જીવનું અકર્તાપણું તો ઇષ્ટ માન્ય નથી. માટે એ કોઈકનો તો કરતા હોવો જોઈએ. તો એ શેનો કરતા હોઈ શકે? એટલે કે છે કે બાકી જે રહ્યું એટલે શું રહ્યું? દ્રવ્ય કર્મ. તો એનો કરતા હોવો જોઈએ. બાકી એ રહ્યું કે જીવ દ્રવ્ય કર્મનો કરતા હોવો જોઈએ. પણ તે તો કેમ બને? કારણ કે નિશ્ચય નહીંથી આત્મા પોતાના ભાવને છોડીને બીજું કાંઈ પણ કરતો નથી. એટલે દ્રવ્ય કર્મનો કરતા તો જીવ થઈ શકતો નથી. અને તમે આ 58મી ગાથામાં એમ કહ્યું કે આ જીવના આ 4 પ્રકારના ભાવ છે એનો કરતા કર્મ છે. તો હવે શું થાય? આ પૂર્વ પક્ષ છે. આ પૂર્વ પક્ષ લીધો. અને પછી 60મી ગાથાની અંદર એની સાથે જ આપણે એ વાતને લઈ લઈએ તો વધારે સારી રીતે સમજાશે. તો પછી 60મી ગાથાની અંદર શું કહ્યું? તો 60મી ગાથા આપણે લઈએ છીએ. પછી ગુરુદેવ કે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈશું. તો આ રીતે પૂર્વ પક્ષ રજૂ કરવામાં આવ્યો. તો હવે 60મી ગાથામાં શું કહે છે કે ભાવો કમમ નિમિત્તો કમમ પૂર્ણ ભાવ કારણમ હવદી હણદુ તેસિન ખલુ કત્તાણ વિણા બુદાદુ કત્તારમ. સંસ્કૃતમાં ગાથા છે ભાવ કર્મ નિમિત્ત કર્મ પુનર્ભાવ કારણમ ભવતી નતુ તેષા ખલુ કર્તા ન વિના ભૂતાસ્તુ કર્તારમ. ગુજરાતીમાં ગાથા છે રે ભાવ કર્મ નિમિત્ત છે ને કર્મ ભાવ નિમિત્ત છે. અન્યોન્ય નહીં કરતા કરે કરતા વિના નહીં થાય છે. શું કે છે 60મી ગાથાના અન્વયાર્થમાં કે જીવ ભાવનું કર્મ નિમિત્ત છે. જીવના ભાવ એના ભાવનું કર્મ નિમિત્ત છે. ભાવ કર્મ નિમિત્ત એટલે જીવ ભાવનું કર્મ નિમિત્ત છે. પુનઃ અને કર્મ ભાવ કારણમ ભવતી કર્મનું જીવ ભાવ નિમિત્ત છે. જીવ ભાવનું કર્મ નિમિત્ત છે અને કર્મનું જીવ ભાવ નિમિત્ત છે. ન તું તેષા ખલુ કરતા પરંતુ ખરેખર એકબીજાના કરતા નથી. ન તું કર્તારમ વિના ભૂતા કરતા વિના થાય છે એમ પણ નથી. શું કહ્યું? 59મી ગાથામાં જે પૂર્વ પક્ષ મૂક્યો તો હવે 60મી ગાથામાં એના સમાધાન રૂપ વાત આવે ને તો કે આ રીતે થાય છે. તો હવે અમારે શું સમજવું? 59મી ગાથામાં જે પૂર્વ પક્ષ મૂક્યો તો એના સમાધાન રૂપે અહીંયા વાત કરવી છે ને. તો હવે 60મી ગાથામાં એમ કે છે કે જીવ ભાવનું કર્મ નિમિત્ત છે. જીવના ભાવ જે છે એનો કરતા આત્મા કયો છે પણ એ તો નિમિત્ત છે. અને કર્મનું જીવ ભાવ નિમિત્ત છે. જીવના ભાવ જેવા થાય છે તો એવા દ્રવ્ય કર્મ બંધાય છે ને. એટલે જીવ ભાવ છે તે કર્મના બંધમાં નિમિત્ત કારણ છે. જીવને જેવા ભાવ થાય એટલે એનો એ ભાવ કર્મ છે તો એના નિમિત્તે દ્રવ્ય કર્મ બંધાય છે. પરંતુ ખરેખર એકબીજાના કરતા નથી. આ નિમિત્ત કરતાપણું છે એકબીજાની વચ્ચે. નવા કર્મ બંધાય છે દ્રવ્ય કર્મ તો એમાં જીવનો ભાવ નિમિત્ત કારણ છે. અને જીવને જે ભાવ થાય છે તો એમાં કર્મ નિમિત્ત છે. એટલે બંને એકબીજાને આ રીતે નિમિત્ત થાય છે પણ એકબીજાના ખરેખર કરતા નથી. વળી કહે છે કે કરતા વિના થાય છે એમ પણ નથી. ટીકામાં આ વાતને સમજાવવામાં આવી છે. 60મી ગાથાની ટીકામાં અહીંયા કહે છે
કે આ પૂર્વ સૂત્રમાં એટલે 59મી ગાથામાં કહેલા પૂર્વ પક્ષના સમાધાન રૂપ સિદ્ધાંત છે. શું સિદ્ધાંત કર્યો અહીંયા કે વ્યવહારથી નિમિત્ત માત્રપણાને લીધે જીવ ભાવનું કર્મ કરતા છે. જીવ ભાવનું કરતા કોણ છે એની અહીંયા વાત કરીએ તો જીવ ભાવનો કરતા કોણ? તો વ્યવહારથી નિમિત્ત માત્ર રૂપે કર્મ એનું કરતા છે. આ ઔદૈક આદિ જીવ ભાવનું કરતા દ્રવ્ય કર્મ છે, પણ એ નિમિત્ત છે. એટલે નિમિત્ત માત્ર પણ એ એક કરતા છે. વ્યવહારથી કરતા ત્યાં કહ્યું હતું. અને પછી આગળ કહે છે કે કર્મનો પણ જીવ ભાવ કરતા છે. કર્મનો પણ જીવ ભાવ કરતા છે. એટલે જે આ દ્રવ્ય કર્મ થાય છે એનો કરતા કોણ છે? તો કે જીવનો ભાવ છે. પણ એ પણ ખરેખર તો હોઈ શકે નહીં, કેમ કે જીવ ભાવ જીવની પર્યાયમાં અને જે કર્મ થયા એ તો જડ કારણ અને રજકણો ભેગા થઈ અને દ્રવ્ય કર્મ બંધાયું, તો એનો કરતા જીવનો ભાવ કેવી રીતે થાય? તો એ પણ નિમિત્ત માત્ર છે. નવા કર્મ બંધાય છે, દ્રવ્ય કર્મ જડ કર્મ, એનો કરતા જીવનો ભાવ અહીંયા કયો? તો એ કઈ રીતે હોઈ શકે? જીવનો ભાવ તો જીવની પર્યાયમાં છે, એ તો ચૈતન્યના પરિણામ છે. અને પેલા જે નવું કર્મ બંધાયું દ્રવ્ય કર્મ એ તો જડના પરિણામ છે. તો જડના પરિણામ કાંઈ જીવ કરે નહીં. તો એનો અર્થ શું થયો કે ખરેખર નથી, પરંતુ એ નિમિત્ત છે. દ્રવ્ય કર્મ જ્યારે બંધાય છે તો એનો કરતા નિમિત્ત કરતા જીવનો ભાવ છે. એટલે કે છે કર્મનો પણ જીવ ભાવ કરતા છે. તે બંને આ નિમિત્ત તરીકે છે. નિશ્ચયથી તો જીવ ભાવનું નથી કર્મ કરતા અને કર્મનો નથી જીવ ભાવ કરતા. નિશ્ચયથી તો આ જીવના ભાવો છે એનો કરતા કર્મ પણ નથી અને કર્મનો કરતા જીવ પણ નથી. દ્રવ્ય કર્મનો કરતા જીવ પણ નથી. આ નિશ્ચયથી છે. તેઓ એટલે કે જીવ ભાવ અને દ્રવ્ય કર્મ કરતા વિના થાય છે એમ પણ નથી. તો એનો કરતા કોણ? નિશ્ચયથી તો પોતે પોતાના કરતા છે. કારણ કે નિશ્ચયથી જીવ પરિણામોનો જીવ કરતા છે અને કર્મ પરિણામોનું કર્મ પૂતગળ કરતા છે. તો આ રીતે અહીંયા સમાધાન આપ્યું. 59મી ગાથા પછી 60મી ગાથાની અંદર સમાધાન આપ્યું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આ બંને ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાનમયી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે